હાલ આપણે જતા હતા આગળ, પરંતુ અહીંયા રસ્તામાં એટલો બધો વરસાદ. હવે આપણે અહીંયા જઈશું અને અહીંયાથી ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, કાલના વ્લોગની અંદર મેં કહ્યું હતું કે હું ગોધરા જવા માટે નીકળવાનો છું, અને કાલે પણ આપણે બાલ કટિંગમાં ગયા હતા, હેર કટિંગમાં ગયા હતા. તો મેં કીધું હતું કે ગોધરા જવા માટે ઇમ્પોર્ટન્ટમાં નીકળવાનો છું આજે. તો આજે સવારે વહેલો ઇમ્પોર્ટન્ટની અંદર ગોધરા જવા માટે બાઇક લઈને નીકળી ગયો છું. હાલ રસ્તાની અંદર ઊભો છું. ઘરેથી જ બ્લોગ ચાલુ કરવાનો હતો, પરંતુ ઘરે હું ચાલુ નહીં કરી પાયો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ હતું, જલ્દીથી નીકળવાનું હતું. સવાર નાહી ધોઈ અને ફ્રેશ થઈને કમ્પ્લીટ જલ્દીથી નીકળ્યો છું. ગોધરા એટલા માટે જઉં છું કે થર્મલ પ્રિન્ટર આપણે નવું લેવાનું છે, તો એ થર્મલ પ્રિન્ટર લેવા માટે નીકળ્યો છું. હાલ આપણે રસ્તામાંથી જલ્દીથી આપણે નીકળશું હતી, ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરતા. અહીંયા રૂપિયો હતો વ્લોગ સ્ટાર્ટ કરવા માટે, તો જલ્દીથી નીકળશું. આપણી ગાડીની ચેન ટાઈટ કરાવવાની છે, ચેનનું કામ કરાવવાનું છે. તો લુણાવાડાથી કરાવી લઈશું ચેનનું કામ, તો જલ્દીથી આપણે નીકળે, ટાઈમ વેસ્ટ નહીં કરતા, કારણ કે ચેનનું પણ કામ કરાવવાનું છે, એટલે જલ્દીથી આપણે નીકળવું પડશે. હાલ રસ્તાની અંદર એટલો ધગધગતો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે અહીંયા જોઈ શકો છો. નોર્મલ હલકો વરસાદ ચાલુ થઈ ગયો છે, પરંતુ આપણે જવા માટે નીકળ્યા છીએ, એટલે લઈને તો આવવું પડશે. તો હાલ તમે જોઈ શકો છો હલકો વરસાદ, એવું લાગે છે કે રોકાય એવું નહીં લાગતું. આગળ જઈને જોઈએ આપણે શું થાય છે. હાલ આપણે જતા હતા આગળ, પરંતુ અહીંયા રસ્તામાં એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે, અને આ બતાવે તમને. તો અહીંયા રસ્તાની બાજુની અંદર કંઈક છત જેવું બતાવેલું હતું, તો હું એમાં રહી ગયો થોડી વાર નહીં, પરંતુ 20-25 મિનિટમાં રોકાયો. તો સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કહેવાય કે આવું પબ્લિક માટે બનાવે છે, તો કામ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો બાઇક, અને એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે, અત્યારે બી હાલ ચાલુ છે નોર્મલ. તો હવે આપણે જઈશું જલ્દીથી. અહીંયા વરસાદ એટલો બધો ચાલુ છે, તો કેમેરો પણ કેવો છે તમે જોઈ શકો છો. આપણે અહીંયા રસ્તામાં રૂક્યા છીએ. હાલ લુણાવાડાની પેલી બાજુ એટલો બધો વરસાદ પડતો કે ના બતાવે તમને. હું ત્યાં તો 10-20-25 મિનિટ ઊભો રહી ગયો, કારણ કે એટલો ટાઈમ બગડ્યો આપણા માટે. અને જલ્દીથી નીકળતા જો વરસાદ ના પડો તો જલ્દીથી આપણે અત્યારે શેરાની પણ પેલી બાજુ હોત, તો અત્યારે લુણાવાડાની આ બાજુ આવી ગયો છે. અહીંયા બિલકુલ વરસાદ નથી, સારું બિલકુલ કોરું વાતાવરણ છે. તો અહીંયા 2-5 મિનિટ ઊભા રહીએ અને પછી જલ્દીથી નીકળીએ. હવે આપણે અહીંયા જઈશું અને અહીંયાથી સહી વગેરે સાહેબ જોડે કરાવીશું, પછી જ આપણને પ્રિન્ટર મળશે, થર્મલ પ્રિન્ટર. મેં લઈ લીધું થર્મલ પ્રિન્ટર, હાલ બેગમાં મેં મૂકી દીધું છે. ઘરે જઈને આપણે જોઈશું, શાયદ તમને રસ્તામાં પણ બતાવું હું, કારણ કે અહીંયા વિડીયો બનાવવું અલાવ નથી અંદર, એટલા માટે હું તમને નહીં બતાવી શક્યો. પરંતુ ઘરે જઈને તો ફાઇનલ કે રસ્તામાં શાયદ હું તમને બતાવીશ. હવે આપણે જઈશું સીધા અહીંથી બજારમાં જઈ અને સીધા આપણે જવાનો વિચાર છે ડીમાર્ટમાં. શાયદ કહું છું તમને, શાયદ જશું ટાઈમ મળે તો. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મરડેશ્વર મહાદેવ. તો તમને મરડેશ્વરના દર્શન કરાવીશ. તો અંદર આવો, હું તમને દર્શન કરાવીશ. તો મિત્રો તમે મરડેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો અહીંયા, અને કમેન્ટમાં જય મરડેશ્વર મહાદેવ જરૂર લખજો. હાલ આપણે આવી ગયા છે મરડેશ્વર મહાદેવના મંદિરે, દર્શન પણ કરી લીધા છે. બ્લોગ્સ બનાવી છે, તમે બ્લોગ્સ યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને બ્લોગ જરૂર જોજો. અને હાલ તમે મરડેશ્વર મહાદેવ આપણે આવી ગયા છે. કમેન્ટ અંદર જય મરડેશ્વર મહાદેવ લખી અને ફોલો કરવાનું ના ભૂલતા. હવે જલ્દીથી આપણે જઈશું અહીંથી નીકળશું ઘરે જવા માટે. લુણાવાડામાં અહીંની ફરી વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે અહીંયા જોઈ શકો છો. અમે બાઇક ત્યાં મૂકી છે અને બેગ અહીંયા. થોડી વાર વેટ કરીએ વરસાદ રહે એટલે આપણે ઘરે જવા નીકળીએ. હું આવી ગયો છું હવે ઘરે. થોડીક નજીકમાં છે આપણું ઘર, 1 કિલોમીટરના અંતરમાં હશે. અને હાલ પ્રિન્ટર હું તમને ઘરે જઈ અને અનબોક્સિંગ કરીને બતાવીશ કે પ્રિન્ટર કેવું છે. હું ત્યાં વિડીયો નહીં બનાવી શક્યો, કારણ કે તો વિડીયો બનાવવું અલાવ હતું. પરંતુ તમે જે વિડીયો મેં અંદર જોયા, ત્યાં 2-3 સરની સહીઓ કરવાની હતી, તો ત્યાં કરાવી, એ પણ ત્યાંના જ વિડીયો છે. તો હું તમને ઘરે જઈને બતાવીશ કે પ્રિન્ટર કેવું છે.
ફાઇનલી હાલ હું જસ્ટ ઘરે આવી ગયો છું અને તમે અહીંયા બાઇક જોઈ શકો છો અને અહીંયા પ્રિન્ટર હવે આપણે ઘરની અંદર મૂકી દઈશું. પછી હું તમને આનું અનબોક્સિંગ કરીને આપણે પછી દેખીશું, પણ અત્યારે તો આને અહીંયા મૂકી દઉં. ફ્રેન્ડ્સ, હવે આપણે કરશું પ્રિન્ટરનું અનબોક્સિંગ. તો આ બધું જોઈ શકો છો પ્રિન્ટરનું મટીરિયલ છે અને આ રહ્યું આપણું પ્રિન્ટર. તો ગાઈઝ ફાઇનલી તમે અહીંયા પ્રિન્ટર જોઈ શકો છો. મેં અનબોક્સિંગ કર્યું છે. આ છે પ્રિન્ટર, આ છે એના રોલ, આ છે એના જે બોક્સ આપણે અનબોક્સિંગ કર્યું અને આ છે એના વાયર અને આ એક્સ્ટ્રા એક આને સાથે રોલ આવ્યો હતો એ. બાકી તો આ બધા કેબલ છે. તો આ હતી પ્રિન્ટર નવું આપણું TVS કંપનીનું છે. હવે આપણે આને લગાવશું ડેરીમાં એટલે તમને ત્યાં પણ હું બતાવીશ. મિત્રો ફાઇનલી હાલ જસ્ટ ઘરે કમ્પ્લીટ આવી ગયા છે અને નહીં ધોઈ અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ આપણે. અને ગોધરાની અંદર આપણે જવાનું હતું ડીમાર્ટની અંદર, પરંતુ ત્યાં હું જવા માટે પણ નીકળ્યો હતો કામ પતાવીને પ્રિન્ટર્સ નવું લઈને, અને અડધે ગયો અને અડધેથી પાછો વળી ગયો, કારણ કે ત્યાં મેં મેપ્સમાં પણ જોયું ગોધરાનો ડીમાર્ટ છે દાહોદ રોડ ઉપર છે, તો ત્યાં જવાનું હતું, પરંતુ ત્યાંથી પાછો વળી ગયો, લેટ થશે એમ કરીને. પરંતુ આપણે નેક્સ્ટ ટાઈમ જશું એટલે ફાઇનલી ત્યાં જશું. ડીમાર્ટની અંદર તો જવાનું જ છે અને ફાઇનલી જશું નેક્સ્ટ ટાઈમ, બરાબર. તો અત્યારે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ભાઈને ફૂલ સપોર્ટ કરવી આશા રાખું છું. તો ચલો મિત્રો, આપણે મળશું કાલે આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બાય.